પ્રતિક અમદાવાદીઓના શું હાલ છે અને ગરમીથી બચવા કેવા ઉપાયો અજમાવી રહ્યા છે? દીપાલી, ચોક્કસથી ગરમીનો માહોલ જામ્યો છે અને અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે લોકો આ ગરમીથી બચવા માટે અલગ અલગ નુસ્ખાઓ અપનાવી રહ્યા છે। ખાસ કરીને શેરડીનો રસ હોય કે અન્ય ઠંડા પીણાનું સેવન કરી રહ્યા છે। ત્યારે અમદાવાદના જે એમ્યુઝમેન્ટ પાર્ક છે તેનો પણ લાહવો લેતા હોય છે। ખાસ કરીને જે રીતે રવિવારનો સમય હોય છે અને આ સમય દરમિયાન લોકો એમ્યુઝમેન્ટ પાર્કનો આનંદ લેતા હોય છે। અમદાવાદમાં પણ અનેક એવા એમ્યુઝમેન્ટ પાર્ક આવેલા છે કે જ્યાં આગળ અમદાવાદમાં જ તે લોકોને કાશ્મીર અને જમ્મુ કાશ્મીર જેવો અનુભવ થતો હોય છે। અમદાવાદના એસજી હાઈવે નજીક જે રીતે વંડર પાર્ક એક સ્નોફોલ પાર્ક આવેલું છે ત્યાં આગળ -4 ડિગ્રી તાપમાનનો અનુભવ થતો હોય છે। આ જોઈ શકો છો કે બરફ અહીં લોકોને બરફ નો આનંદ થતો હોય છે। આ જે 42-43 ડિગ્રીનું તાપમાન હોય છે ત્યાં પણ લોકો ઠંડકનો અનુભવ કરી શકતા હોય છે। ત્યારે આપણી પાસે એમ્યુઝમેન્ટ પાર્કના ઓથોરિટી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। કેવી રીતનો માહોલ અહીંયા હોય છે અને લોકો કેવી રીતે અહીંયા એન્જોય કરતા હોય છે? સાહેબ, સૌથી પહેલા તો વન્ડરલેન્ડ અને એક વન્ડરની વાત કે જ્યાં ગરમીમાં ઠંડીનો અહેસાસ ક્યાં થાય તો માણસ એ જગ્યા આપે કીધું એમ શોધતો હોય છે કે કઈ જગ્યા એવી છે કે જ્યાં આપણને કાશ્મીર મળે અને એ પણ અમદાવાદમાં આપણા ઘર આંગણે, ક્યાંય આતંકવાદની બીક નહીં, ક્યાંય કોઈ જાતનો ટેન્શન નહીં। અને આપ જોઈ શકો છો કે આ બરફ તમે આની જોડે રમી શકો છો। -10 સુધીનું ટેમ્પરેચર જાય છે। એ જનરલી -4 થી આપે કીધું એમ -4 થી -10 સુધીનું ટેમ્પરેચર અમે લોકો મેન્ટેન કરીએ છીએ। અને કસ્ટમર અહીં સ્લાઇડિંગ રમી શકે, આઈસ કેવ બનેલી છે, ઇગ્લુ બનેલા છે, પામ ટાઈપના ટ્રી છે અને ફ્લોટિંગ ટ્યુબો, અને એમાં આ લોકો રમી શકે છે। એટલે જો તમારે અમદાવાદની સખત ગરમીમાં ઠંડીનો અનુભવ મેળવવો હોય તો એકવાર તો અહીં આવવું જરૂરી છે। અને જેને આપણે કાશ્મીર કહેવાય, આ ફક્ત બરફ નથી, સ્નોફોલ થાય છે, સ્નો બી આ ફોલ થાય છે। આપ સ્નો જોઈ શકો છો કે જે નેચરલ નથી, આર્ટિફિશિયલ છે। ડિફરન્સ આટલો જ છે કે આર્ટિફિશિયલ છે, પણ જો સ્વિટ્ઝરલેન્ડ કે કાશ્મીર કે આ વસ્તુઓ આપણને અહીં જોવા મળતી હોય તો ઇટ ઇઝ ગુડ ઇનફ। બિલકુલ ચોક્કસથી કહી શકાય કે જે રીતે કાશ્મીરનો અનુભવ અહીં લોકો અમદાવાદમાં કરી રહ્યા છે, કારણ કે જે રીતે અહીં સ્નોફોલ પાર્ક બનાવવામાં આવ્યું છે અને અહીંયા આર્ટિફિશિયલ બરફ રાખવામાં આવતો હોય છે અને આ જે જગ્યા છે તેનું તાપમાન જે છે તે -4 થી -10 ડિગ્રીનું રાખવામાં આવતું છે, જેથી લોકો આવી ગરમીમાં પણ આનંદ માણી શકે। જોઈ શકો છો કે જે રીતે અમદાવાદના શહેરીજનો અહીંયા આવ્યા છે અને એન્જોય કરી રહ્યા છે। આ જે બરફ છે, બરફમાં રમીને તે ગરમી પોતાની દૂર કરી શકે છે। લોકો પણ આ જગ્યાએ ખૂબ આનંદ માણી રહ્યા છે। ખાસ કરીને જે રીતે આર્ટિફિશિયલ બરફ અહીં રાખવામાં આવે છે અને તાપમાન જે છે -4 થી -10 ડિગ્રી મેન્ટેન કરવામાં આવે છે, જેથી લોકોને આની અંદર ગરમીનો સહેજ પણ અહેસાસ થતો નથી અને એવું જ લાગે છે કે અમદાવાદમાં તે લોકો જમ્મુ કાશ્મીરનો અનુભવ કરી રહ્યા છે। ચોક્કસ પ્રતિક, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ, ગરમીનો પારો અત્યારે સતત વધી રહ્યો છે અને લોકો પણ આ ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લેતા હોય છે। ક્યાંક ઠંડક મેળવવા માટે સ્નોફોલ જે પાર્ક બનેલા છે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં, ત્યાં પણ જવાનું નક્કી કરતા હોય છે।